નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અબડાસા તાલુકા પંચાયત ખાતે અબડાસા તાલુકાના સરપંચશ્રીઓના વિવિધ પ્રશ્નો અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું। અબડાસા સરપંચ સંગઠન દ્વારા તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં અબડાસા તાલુકાના સરપંચશ્રીઓના એસબીએમ શાખામાં 51 વિવિધ કામોના બિલો છેલ્લા 8, 12 થી 24 મહિનાથી બાકી છે, તેમજ પીએમ આવાસ યોજનાના પ્રથમ હપ્તો મળેલ નથી, તેમજ જેમ આઈડીની પ્રોસેસ થયેલ છે પણ સરપંચશ્રીઓને આઈડી પાસવર્ડ મળેલ નથી, જેથી અન્ય કોઈ પણ ખરીદી કરી શકતા નથી, તેમજ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે, તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવે, તેમજ પ્રાથમિક શાળાઓમાં વર્ગખંડની ઘટ છે, તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે, તેમજ પીએમ આવાસ યોજનામાં સર્વે કરવામાં આવ્યું, જે સર્વે તલાટી શ્રી દ્વારા અધૂરું કરવામાં આવેલ છે, ઘણા લાભાર્થીઓ રહી ગયેલ છે, તેમજ એસઓની કાયમી ધોરણે નિમણૂક કરવામાં આવે, હાલ એસો ચાર્જમાં હોય જે રેગ્યુલર ન હોવાથી વિકાસના કામોના બિલો અટકે છે, તેમજ જે સમરસ પંચાયતો બનેલ તે પંચાયતોને આજ દિન સુધી સમરસની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ નથી, જે તાત્કાલિક ધોરણે ગ્રાન્ટ ફાળવવામાં આવે, તેમજ તલાટીશ્રીઓ રેગ્યુલર પંચાયતમાં આવતા નથી અને પોતાના હેડક્વાર્ટર રહેતા નથી, તેમજ મોટી ગ્રામ પંચાયતોને કાયમી તલાટી નિમણૂક કરવામાં આવે, તેમજ તાલુકા પંચાયતનો સ્ટાફ રેગ્યુલર ન હોવાથી અરજદારોને ધક્કાઓ ખાવા પડે છે, જેથી રેગ્યુલર સ્ટાફ હાજર રહે, તેમજ જિલ્લા પંચાયતમાં વિકાસ કામોની પ્રી ઓડિટ થઈ ગયા પછી તાલુકામાં બિલો પાસ કરાવવામાં લાંબો સમય લાગે છે, જેથી સરપંચશ્રીઓને બિલો માટે કનડગત થાય છે। આ વિવિધ સમસ્યાઓનો 7 દિવસમાં નિરાકરણ કરવામાં આવે, જો 7 દિવસમાં નિરાકરણ કરવામાં નહીં આવે તો અબડાસા તાલુકાના સરપંચશ્રીઓ દ્વારા તારીખ 31/7/2025ના રોજ તાલુકા પંચાયત કચેરીએ ધરણા કરવામાં આવશે, જે દરમિયાન કોઈપણ જાનની વહીવટી કે અન્ય કામોમાં બાધા આવશે તથા જાનમાલની નુકસાની થશે તેની જવાબદારી તંત્રની રહેશે, એવું અબડાસા સરપંચ સંગઠનના પ્રમુખ પરેશસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું, જેમાં અબડાસા સરપંચ સંગઠનના પ્રમુખ પરેશસિંહ જાડેજા, ઉપપ્રમુખ શ્રી સજ્જનસિંહ જાડેજા, શ્રી મહામંત્રી વિનેકભાઈ ડાભી, મહામંત્રી મહેન્દ્રસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં સરપંચશ્રીઓ હાજર રહ્યા હતા। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા। સંગઠન દ્વારા જે રજૂઆત કરી હતી એમાં એક પ્રાથમિક શાળાના શિક્ષકોની ઘટ બાબતની હતી અને તાત્કાલિક ભરતી બાબતે, પછી અમુક શાળાઓની અંદર વર્ગખંડની ઘટ છે એ બાબતે રજૂઆત છે, પછી એના જેમના આઈડી જે સરપંચોના બનાવવાના આવે એ બાબતે રજૂઆત કરી હતી, બીજું એસબીએમની જે કામ કરેલી છે સરપંચો દ્વારા એના પેમેન્ટ સત્વરે થાય એ બાબતે રજૂઆત છે, પછી પીએમ આવાસના સર્વે બાબતે રજૂઆત છે, તાલુકા પંચાયતની અંદર રેગ્યુલર એસો મળે એ બાબતે, મોટી ગ્રામ પંચાયતની અંદર જે તલાટી સમિતિઓની જે જગ્યાઓ ખાલી છે એ તાત્કાલિક ભરવા માટે તમારા તરફ શું આશ્વાસન મળ્યું? અમારા દ્વારા તો કીધેલું છે કે ભાઈ જે બાકી કામગીરી છે એ યોજના 15 દિવસની અંદર પ્રતિક્રિયા દ્વારા સાહેબ એમના દ્વારા એવું અલ્ટિમેટ છે કે કદાચ 7 દિવસમાં આ મુદ્દાઓનું નિવેડો નહીં આવે તો કદાચ ગાંધી ચિંધ્યા માર્ગે જવાના છે, એ બાબતે આપ શું કહેશો? અમારા લેવલના જે પ્રશ્નો છે એ સોલ્વ કરી દઈશું, બાકી જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ હોય એને અમે આ બાબતે કાર્યવાહી કરવા માટે જાણ કરીશું। આમ તો લગભગ છેલ્લા ઘણા દિવસથી ઘણા સમયથી આવેદન આપ્યા, લેખિત મૌખિક રજૂઆતો પણ કરી। અબડાસા તાલુકાને સરપંચોને એટલે કે લગભગ ઘણા બધા સરપંચોને એક તો મોટું વિકાસ કામો કરીએ એટલે એના બિલો માટે અમને રામાયણ અહીંયા આવી અને છાજિયા લેવાના જ હોય, એટલે અહીંયા આવીએ ત્યારે 2-3 મહિના અમને બિલ ન મળે, પછી એસબીએમના કામો સરપંચે લગભગ કોઈ 8 મહિના, કોઈ 12 મહિના, કોઈ 2 વર્ષ પહેલાં કર્યા છે, કોઈના 2 લાખ, કોઈના 2.5 લાખ, કોઈના 3 લાખ રૂપિયા આજે રોકાઈને પડ્યા છે, કોઈ અહીંયા ફરિયાદ પણ સાંભળવા તૈયાર નથી, એટલે આજે સરપંચો પૈસા રોક્યા પછી કોઈ વેપારી પણ એમનો વિશ્વાસ નથી કરતો, એમની ક્રેડિટને ધક્કો આવે છે, એટલે આજે ઘણી બધી રજૂઆતો કરવા આવ્યા। પછી એસઓની રજૂઆત તો છેલ્લા 3 વર્ષથી અમે તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, કલેક્ટર સાહેબ પાસે, પદાધિકારીઓ પાસે કરી, છતાંય આજ દિવસ સુધી એસો અમને મળ્યો નહીં। જ્યારે પણ જોઈએ તો એસો અમને 2 દિવસ ચાર્જમાં આવે છે। ખરેખર લખપત તાલુકો નાનો છે, અબડાસા તાલુકો મોટો છે, તો લખપતમાં રેગ્યુલર હોય, અમને અબડાસામાં એસો ચાર્જમાં હોય, તો એ બિલકુલ અબડાસાથી એક મને લાગે છે કે અબડાસાને અન્યાય કેમ કરવો, આ એક અધિકારી હોય એમની એક નીતિ છે। અને આજે ઘણા બધા પ્રશ્નો લઈને આવ્યા, અમે શિક્ષણના હતા કે આપણે કને શિક્ષણની પરિસ્થિતિ કથળી રહી છે, ચોમાસું હતું તો ચોમાસામાં રોડ રસ્તા ઘણા તૂટી ગયા છે, તાત્કાલિક રિપેર કરી અને ગામ તાલુકા સાથે જોડાય એવું તાત્કાલિક પીડબ્લ્યુને પણ આવેદનપત્ર આપશું। એના સિવાય આ નલિયાથી ભુજ ટેરા વચ્ચે આપણે એક પુલિયો પણ બેસી ગયો છે, એની પણ રજૂઆત હતી। ભાઈ કોઈ પણ કામ થતું હોય, મોથાળા ગામે
પુલિયો બન્યો ગયા વર્ષે અને વરસાદ આવ્યો એ પહેલાં તો પુલિયો બેસી ગયો. તો આ કામોની કોઈ તપાસ થાય, નહીં તો મોટા અધિકારીઓ એવું બોલી નાખે છે કે સરપંચો